ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર આગામી 3 દિવસ સુધી તોફાની પવનની તીવ્રતા સાથે હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ઓમાનના તટીય ક્ષેત્ર પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમની અસરને લઈને મોટા વળાંક લઈને આ સિસ્ટમો આગળ ગતિ કરતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 12 કલાકની અંદર મિત્રો મોટા ફેરફારો સાથે હવે પછી ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર અને નવી હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। દરિયામાંથી આ સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને હવે પછી દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે। આગળ વધતી આ સિસ્ટમની અસરને લઈને બદલાઈ રહેલા હવામાનને જોતા મધ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ એક બાદ એક અનેક પ્રકારના સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા હવે પછી દેશના જુદા જુદા રાજ્યની અંદર ઘેરાવો જોવા મળી રહ્યો છે। આમ ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનાના અંતિમ દિવસો એટલે કે આગામી 3 દિવસની અંદર શરૂ થતી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાના મોટા ફેરફારો આવતા હોય તેમ ગુજરાતની અંદર ધીમે ધીમે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાદળોના ભયંકર પટ્ટાઓ મંડરાતા હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે ઓમાનના ક્ષેત્રથી ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના વિસ્તારોમાંથી નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને સાથે મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની સાથે સાથે અત્યારે સ્ટફ લાઈનો, માવઠાની લાઈનોની પટ્ટીઓ ઘેરાયેલી જોવા મળી છે। અત્યારે એક સ્ટફ લાઈન, 2 સ્ટફ લાઈનો અને એક સાથે 3 સ્ટફ લાઈનોનો ઘેરાવો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે। ગુજરાતની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના તટીય ક્ષેત્ર, પૂર્વીય ભારતના વિસ્તાર, પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી બદલાઈ રહેલા સિસ્ટમોની દિશાઓને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ અત્યારે પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થતો જોવા મળ્યો। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા હોય તેવી શક્યતા છે અને બદલાઈ રહેલા હવામાનને લઈને હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 24 કલાકની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે। જોઈ શકો છો આપણે વાત કરીએ તો તારીખો લખી રાખજો। જી હા દર્શક મિત્રો, તારીખ 28, 29 તારીખના રોજ અને આગામી 30 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ જોવા મળશે। વાદળછવાયું વાતાવરણ અને માવઠાનું સંકટ હવે પછી ગુજરાત રાજ્યની અંદર મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, જેમાં હાલ કચ્છના અનેક વિસ્તારની અંદર મોટા ફેરફારો વચ્ચે હવે ધીમે ધીમે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળ્યું છે। દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ગાંધીધામના ક્ષેત્ર, રાપરના અનેક વિસ્તારની અંદર બારડોલીથી લઈને માંડવીના ક્ષેત્રની અંદર લખપતના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સંપૂર્ણ કચ્છના હવામાનની અંદર ઓચિંતાના ફેરફારો આવી રહ્યા છે। સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી છે। કચ્છના તમામ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર ધીમે ધીમે વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને શું મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ પોતાનું જોર દર્શાવશે અને જેમની અસરને લઈને સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા, ઓખા બંદરથી લઈને જામનગર છે, આ સાથે તમે જોઈ શકો છો મિત્રો પોરબંદરના વિસ્તારથી લઈને મિત્રો સોમનાથ છે, દીવના વિસ્તારો છે, ગોંડલ, જસદણ, આ સાથે રાજકોટના ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। જી હા દર્શક મિત્રો, તુલસીશ્યામના વિસ્તાર છે, ઉના છે, કોડીના છે, એ સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતાને ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। અમરેલીના વિસ્તારની અંદર હવામાન ફેરફારની પણ આગાહી સામે આવશે। મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, સોનગઢ, ગઢડા છે, બાબરા છે, આ સાથે જસદણ છે, ગોંડલના વિસ્તારની અંદર
તોફાની પવનોની અસરો પણ હવે વધતી જોવા મળી રહી છે. અને મિત્રો ચોટીલાના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આવનારા દિવસોને લઈને ફરી અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારો માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. આગામી 3 કલાકની અંદર પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થશે, વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. ફરી એકવાર સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. આ મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો પસાર થશે અને આ સિસ્ટમોનું દબાણ પણ વધતું જોવા મળવાનું છે. અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના વિસ્તારની સાથે દાહોદના વિસ્તાર છે, ગોધરા છે, લુણાવાડા છે, પંચમહાલના વિસ્તારની સાથે મહીસાગરના વિસ્તારની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. લાંબા સમયના વિરામ લીધા બાદ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ ભાગોની અંદર ઓચિંતાના ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. ફરી એકવાર આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે. મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. ઓચિંતાના વાતાવરણની અસ્થિરતા અને માવઠાનું સંકટ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. તમે જોઈ શકો છો ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ આગળ વધી રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ અત્યારે વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. બનાસકાંઠાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો મહેસાણાના વિસ્તારની અંદર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈશું તો કોરું વાતાવરણ છે, સૂકું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે આગળ આવી રહી છે. ગુજરાતના તટીય વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદી સિસ્ટમની અસરોની અંદર ભારે વધારો થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો તાપમાનની અંદર પણ ગુજરાતમાં ફરી એકવાર 2 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, પરંતુ સુરતના વિસ્તારો છે, વ્યારા છે, આહવા છે, આહવાના વિસ્તારની સાથે મિત્રો વલસાડના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ સુધી ફરી એકવાર માવઠાનું સંકટ જોવા મળવાનું છે. ફરી એકવાર ગુજરાતવાસીઓ ભર ઉનાળા દરમિયાન માવઠાના સંકટને લઈને તૈયાર રહેજો. તારીખ લખી રાખજો મિત્રો, 28, 29 અને 30 આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. 3 દિવસની અંદર મિત્રો માવઠું છે એ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે મિત્રો તોફાની પવનો ફૂંકાશે. પવનોની સાથે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને અનેક વિસ્તારોમાં હવે પછી કુદરતનો પ્રકોપ પણ જોવા મળવાનો છે. અંબાલાલ પટેલે જે કહ્યું એટલે પાકો મિત્રો, ખાસ મોટી ચેતવણી દર્શાવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અત્યારે જાણે ઋતુઓનું ચક્ર ખોરવાઈ ગયું હોય, કારણ કે મિત્રો એક સાઈડ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. ભર ઉનાળે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો નવા માવઠાના રાઉન્ડને લઈને મિત્રો અત્યારે સંકટો છે એ અત્યારે ટોળાતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ ચિંતાજનક આગાહીઓ સામે આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, યલો એલર્ટની મિત્રો આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો 29 તારીખ અને 30 તારીખના રોજ એટલે કે આગામી 2 દિવસ દરમિયાન હવામાન વિભાગ તરફથી એલર્ટો છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં દિવસે દિવસે હવામાન છે ચેન્જ થઈ રહ્યું છે. કોઈક ભાગમાં વાદળિયું વાતાવરણ તો કોઈક ભાગમાં વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ, અને આ પાછળ મિત્રો નવા હવામાન સમાચાર કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે. ઉત્તર ભારતમાં ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો અમુક ભાગોમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળ્યું છે. મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે. આ મિત્રો 55થી લઈને મિત્રો ખાસ ગુજરાતમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અંબાલાલ પટેલનું જો કહેવું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો નવી અને નક્કોર આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. પવનોની સાથે હવે પછી મિત્રો ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. મિત્રો આપને જણાવી દઈએ તો 28 માર્ચથી જે મિત્રો આગાહી સામે આવી છે 2 એપ્રિલ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વાતાવરણની અસ્થિરતા છે મિત્રો જોવા મળશે. અને હાલ મિત્રો ગુજરાતમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાની પવનોની લહેરો પણ
ફૂંકાતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે, ખેતી પાકને પણ ભારે નુકસાન થાય તેવા દ્રશ્યો સામે આવશે અને બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતમાં ગરમી, ત્યાર પછી મિત્રો વરસાદી માહોલ જોવા મળશે। આમ ગુજરાતવાસીઓને અસહ્ય ગરમીમાંથી હવે છે રાહત મળશે, પરંતુ પવનની દિશાઓને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ તો વરસાદી વાદળા પણ બંધાઈ રહ્યા છે। અત્યારે ફરી એકવાર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, વરસાદ પડવાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદ છે, તેજ પવનો ફૂંકાશે, ખેડૂતો ખાસ તૈયાર રહેજો, કારણ કે ખેડૂતોના જે પાકને છે ફરી એકવાર નુકસાન કરવા માટે આ વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે। હાલનું વાતાવરણ જોવામાં આવે તો મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળ્યું, પરંતુ હાલ જોવામાં આવે તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરના જે વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદ અથવા તો મિત્રો ત્યાં બરફવર્ષા, હિમવર્ષા જેવો માહોલ જોવા મળશે। જ્યારે પૂર્વીય ભારતના ભાગોમાં, આ વિભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તમે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર જોઈ શકો છો ફરી એકવાર કંઈક નવા જૂનીના સમાચાર સામે આવશે, કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ લીધા બાદ અરબ સાગરનો દરિયો ગાંડોતૂર થયો છે। ભર ઉનાળા દરમિયાન ચોમાસાના આગમનને લઈને સૌથી ખતરનાક આગાહી સામે આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી જે વાદળા છે એ અચાનક જ પોતાની દિશા ફંટાવીને અથવા તો મિત્રો તે ઉત્તર પૂર્વીય અથવા ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો કદાચ દક્ષિણ ભારતના ભાગોમાં પણ ભર ઉનાળા દરમિયાન મેઘતાંડવ, ઝડ હોનારત સર્જાશે અને ગુજરાતનું હવામાન જોવામાં આવે તો મિત્રો ગુજરાતમાં પણ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે અરબ સાગરના દરિયા સુધી પહોંચેલી જે પાકિસ્તાન કરાચી વિસ્તારવાળી જે વરસાદી સિસ્ટમ છે ધીમી ધારે આગળ આવશે અને એ વરસાદી સિસ્ટમ આગળ આવતા કચ્છના ઘણા બધા ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ અને મિત્રો ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે। એટલે કે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડા, મિની વાવાઝોડાના એંધાણો દર્શાવવામાં આવ્યા। માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના વિસ્તાર છે, રાજસ્થાનથી લઈને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની સાથે મધ્ય ભારતનો વિસ્તાર છે, દક્ષિણ ભારતના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમની અસરો, જ્યારે મિત્રો 5 એપ્રિલના સમયગાળા દરમિયાન હિન્દ મહાસાગર અને ઉત્તર ભારતના ભાગોમાં નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે। આ મિત્રો 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનું સંકટ છે મિત્રો ટોળાતું હોય તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છે વ્યક્ત કરી છે। મિત્રો આમ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે ગુજરાતનું હવામાન જોવામાં આવે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન આંશિક છે મિત્રો ઠંડી જેવું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ અસહ્ય ગરમી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હજુ પણ મિત્રો દિવસે દિવસે ગુજરાતના જુદા જુદા હવામાનને લઈને જો વાત કરવામાં આવે તો તાપમાન વિશે વાત કરીશું તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, ભાવનગર, સોનગઢ, પાલીતાણા, ખડસલિયાનો વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, ધારી છે, તુલસી શામનો વિસ્તાર છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઘણા બધા હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી આગાહીઓ છે એ મિત્રો અત્યારે જાહેર કરવામાં આવી છે, પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। શું મિત્રો ગુજરાત તરફ વાવાઝોડાની કોઈ અસર છે? તો મિત્રો આપણે જણાવી દઈએ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ, કોઈ ભારે વરસાદી સિસ્ટમની અસર નથી, પરંતુ સામાન્ય રીતે મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે। કોઈક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। હાલ મિત્રો જે વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે, ભારે પવનોની સાથે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે એમના વિશે વાત કરીએ તો ભર ઉનાળા દરમિયાન અત્યારે મિત્રો જે નવા હાઈ લેવલના જે વાદળા બંધાઈ રહ્યા છે તો કોઈક ભાગમાં કોઈક વિસ્તારની અંદર આવનારી કલાકોને લઈને ગુજરાતમાં જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું। સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ જાણીશું કયા ભાગમાં એલર્ટો છે જાહેર કરી દેવામાં આવી છે, કયા ભાગોમાં હજુ પણ તાપમાનની અંદર હજુ વધારો થઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવશે અને અત્યારે માહિતી મેળવવામાં આવે તો મિત્રો ખાસ જણાવીશું કયા ગામની અંદર હવે કેવા વરસાદ પડશે, શું મિત્રો ખેડૂતોના પાકને નુકસાન થશે। એટલું જ નહીં મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો ગુજરાતના હવામાનની અંદર અસ્થિરતા, ખાસ કે મિત્રો દુબઈના જે વિસ્તારો છે આ વિસ્તારમાંથી જે વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે ને આ વરસાદી સિસ્ટમને આગળ આવવાના કારણે ગુજરાતમાં જાણીશું કયા વિસ્તારની અંદર ખતરનાક આગાહી સામે આવશે।
જે મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે, જે મિત્રો 28 તારીખથી 29 તારીખ અને 29થી લઈને મિત્રો જે 30 તારીખની જે આગાહી સામે આવી છે, આવનારા મિત્રો 72 કલાક ગુજરાત માટે ભારે સાબિત થવાના છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દીધું તો આજે 28 તારીખ અને 28 તારીખના રોજ ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો 28 અને 29 તારીખના રોજ શનિવાર અને રવિવારે ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે મિત્રો આજે વહેલી સવારથી જ વાતાવરણીય અસ્થિરતા જેમાં કચ્છના તમામ ક્ષેત્રની અંદર જેમાં લખપત છે, ખાવડ છે, રાપર છે, નડિયાદના વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે તે અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આજના મહત્વના અને કામના વિડીયોની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી રહેવાનું છે, કારણ કે એક બાજુ વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાતમાં વરસાદ આપશે તો બીજી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. અત્યારે મિત્રો બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી લો પ્રેશર અને ત્યાર પછી હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધારે જોવા મળશે. સિસ્ટમનો ખતરો પણ શું મિત્રો ગુજરાત ઉપર જોવા મળશે? મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આવનારા દિવસોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જો નજર કરવામાં આવે તો તમે જોઈ શકો છો દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, ભાનવડના વિસ્તારની સાથે જસદણના વિસ્તારો છે, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગરના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. સૌથી મોટા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો કયા કયા વિસ્તારમાંથી આ વરસાદી સિસ્ટમની સ્ટોપ લાઈનો પસાર થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમ વિશે જો વાત કરીએ તો કયા કયા ભાગોમાં કઈ સિસ્ટમની અસરોની માહિતી મળી તો કોઈક ગામના નામ સાથે મિત્રો આપણે જણાવી દઈશું. તો હાલ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જાણીશું ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ છે મિત્રો આવનારા 2 દિવસ સુધી જાહેર કરવામાં આવી છે. અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈશું તો ખાસ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારથી લઈને મિત્રો UAEના જે વિસ્તારો છે મિત્રો એ વિસ્તારની અંદર છે એ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એમની જે અસરો છે શું મિત્રો ગુજરાતમાં માવઠારૂપી કમોસમી વરસાદ આપશે. સાથે મિત્રો પૂર્વીય ભારતના વિસ્તારોમાં જે વાદળિયું વાતાવરણ કે જેમાં ભુવનેશ્વર, ધાનવડ, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. ઈરાન છે, આ સાથે દુબઈના વિસ્તારોમાં જે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમનું માળખું તમે જોઈ શકો છો. ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી અને હવે પછી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તો મિત્રો ચોમાસા વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામી શું આગળ વ્યક્ત કરી તો મિત્રો ટૂંકમાં આપણે જણાવી દીધું વર્ષ 2026નું ચોમાસું છે એ મિત્રો જૂન મહિનામાં શરૂ થશે અને આ જૂન મહિનાની સાથે એ જૂન મહિનામાં મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ હવે પછી મિત્રો હલચલ છે વરસાદી સિસ્ટમની સક્રિય થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓછી અસર જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર અને જે મિત્રો કચ્છના તમામ જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં હવે પછી આવનારી કલાકોને લઈને આવનારી